જ જઈએ છીએ. તો અમારી સાથે મયુરભાઈ પણ આવે છે, એ પાછળ છે. અને જોઈ લ્યો હાલ તો અત્યારે ગાય લઈને જ જઈએ છીએ. આપણી સાથે આવી રહ્યા છે મયુરભાઈ. એ ભાઈ હજુ ઊંઘતા જ હતા અને મેં શું કહે 6:15 છે. ઓકે, તો ટ્રેન બુક કરી દીધી છે આપણા મયુરભાઈએ. પહોંચી ગયા છે ભરૂચ જંકશન પર. તો અહીંથી જ જઈ રહ્યા છીએ. ચાલો એક ક્લુ આપી દઉં છું. બરોડા જઈ રહ્યા છે અને ટ્રેન આવવાની હજુ થોડીક વાર છે. શું કે મયુર, કેટલા વાગ્યાની ટ્રેન છે? 6:15 વાગે છે. 6 વાગ્યાની હતી. કેવું આજે ક્યાં જવાના આપણે? સરકાર માણસ તો મારી મમ્મી જ ના કહે કે 5 ઓછા બી હોય કે 5 બીજે વધારે આનંદ તો ચાલે, પણ મારવંશમાં નહીં. ચાલે 70 પ્રો મેક્સ ના લાવે, ગરીબ યાર. કઈ બી જાય. તારી મમ્મી ચાહે તો અમને ઉઠાઈ લે. મમ્મી શાંત બેલ છે કે શાંત પાણી ઊંડા હોય એમ. મોટા બડા કરે જોઈએ હવે ત્યાં જે તો ખરા. તો કઈ નક્કી નહીં મમ્મીનું. 70 પ્રો મેક્સ બી ઉઠાઈ લે. 70 પ્રો મેક્સ બહુ મોટો લાગેલા. તો કઈ નહીં 70 પ્રો બી ઉઠાઈ લે. જોઈએ કેટલા વાગ્યા? 6 વાગે અચાનક જ પ્લાન કે તું કઈ ગયેલો હતો? કઈ નહીં, વાલ કપાવા ગયેલો. સ્ટ્રગલ તું હતો તો અંદર જગ્યા થઈ જશે. પબ્લિક તો છે જ હવે. ઓહો, ડ્રોન શોટ. વડોદરા સ્ટેશન પહોંચી ગયા છે. તો મમ્મી અમારી કરતા ઉલટી અગાડી ચાલે છે. તો કલાકની અંદર તો અમે વડોદરા પહોંચી ગયા. હું કે મમ્મી એવું છે? તું આગે આગે હમ પીછે પીછે એમ. ના ના રિતિક આજે નહીં કેમ પણ કેમ તું ના પાડે છે મયુર? અલે આવા જાવ. એના છાની માની જ લઈ જાય નથી. પેલું પછી બિહાર જેવું વિડીયો આવતે ખબર છે લીઓ એમ. હવે અહીંયાથી જઈશું વિટકોસમાં, કેમ કે રિક્ષા બહુ મોંઘી પડે. કોઈ બી દિવસ બરોડામાં આવો ને તો તમે લોકો વિટકોસ એટલે અહીંની લોકલ બસ 10 રૂપિયા 15 રૂપિયા લે ખાલી આખા બરોડામાં ફરવાના, એ લઈ લેવાની. અહીંયા કઈ સામે જ છે. અહીંયાથી સીધો અંદર જવાનો રસ્તો છે. હાલા અંદર જવાનું ના સહી હે બોસ. એક આ વડોદરા સ્ટેશન જો ને એક આપણા અંકલેશ્વરનું. તો વડોદરા પહોંચી ગયા છે. હવે અહીંયાથી કયું બિગ બોસ કે શું લા શું કરવાનું છે અહીંથી? વિટકોસમાં બેસવાનું. વિટકોસમાં બેસવાનું. આજે મયુરભાઈ અલગ એક્સપિરિયન્સ કરાવે છે. એમાં બેસે વિટકોસ. અહીંયા આવો તો વિટકોસમાં જ બેસજો. પણ આજે એક્સપિરિયન્સ કરીએ છીએ, પછી આગળનો અનુભવ તમને જણાવીશું. સારું ચાલો. ઓકે ચલબાજુ છે. 7:36 થઈ ગઈ છે. દુકાન બંધ થશે 8:30 વાગે. પહોંચી જઈશું. હે મસાલા ઢોસા ખાવાના? ઓકે મને મસાલા ઢોસા ને પડે છે. પછી પાછા મસાલા ઢોસા ખાવાના છે. પણ પહેલાં આપણે જઈ તો આવીએ. ઓલમોસ્ટ આવી ગયા છે અમે અમારા ડેસ્ટિનેશન પાસે. તો જલ્દીથી અમે પહોંચીએ અને તમને બતાવીએ કે અમે કઈ જઈ રહ્યા છીએ. જો કે તમે થંબનેલ માટે જોઈ જ લીધું છે. તો ચાલો ત્યાં જઈને ચાલીને ઉર્મિલાબેન તમને ચાલીને કેવું લાગી રહ્યું છે? મજા આવે છે. તો ચાલો જલ્દીથી જઈએ, કેમ કે 7:50 થઈ ગઈ છે અને વહેલા પહોંચીએ અને આપણું જે ડ્રીમ છે તે પતાવીએ. મમ્મી તું અહીં ક્યાં દુકાન ખોલી? સાહેબ બિઝનેસ ઓમિયા. તો બરોડા આવતા જ જોયું કે અહીંયા લાઈનમાં જ તમે જોઈ શકો છો એકલા મોબાઈલ શોપ જ છે.
મતલબ કે ઓલમોસ્ટ લાઇનમાં જ છે, બધી મોબાઈલ શોપ જ છે, તમે જોઈ જ રહ્યા હશો. હા, વેઇટિંગ ઇઝ ઓવર. આવી ગયા છે સપનું પૂરું કરવા. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે સરકાર આઈફોન્સમાં. હવે એનો આપણે રિવ્યૂ બતાવીશ અને કેવું છે કેવું નહીં તે પણ આપણે જોઈશું. તો ફાઇનલી દોસ્તો આપણે લેવા આવી ગયા છે. હા અડધું સફરજન ગયું. Orange. 17 Pro. masih mana hei dengan apa? કઈનું વર્ઝન? US છે. mana? પ્રાઇસ ના એક 15 માં બ્લુ, એક 18 માં ઓરેન્જ અને વ્હાઈટ. આ કેટલા આના? એક 18. ઓલ કલર્સ ના સેમ. ઓરેન્જ એમ એક 15. ઓછા થશે કઈ કે ફિક્સ જ છે? મહિકા બ્લુ કલર કેવો છે? પેલો બ્લુ કલર નહીં તો ખોલી નહીં કહેતા મેં. આટલે દૂર આવ્યા છે તો વિચાર લેવા. શું કમાશી તમે? 3000 બાજુની જોવા. 3000 ની ભાઈ, મેં આઈફોન 16 પ્રો લેવાનો હતો. કઈ 85 મારું પોપટ કરી નાખ્યું ને મને કે 16 લેવા આવે. કઈ 16 પ્રો 85,000 નો ને કઈ 115. લે ને હવે વધારે ચાલે, વધારે પૈસા. તો આમાં પેલા ખર્ચે ને. જો ખાલી માઇન્ડસેટ જો અપગ્રેડેડ છે તાઈ કરતા હોય. બીજા 3 વધારે એમ. આ લોકો તો એડેપ્ટર બી નહીં આવ્યા. હું કે હું મન દાડે તારું બધી જગ્યાએ તું કન્ફ્યુઝ થઈ જાય ખબર. કેમેરા લેવા ગયેલા તો બી તારું પોપટ કરવા ગયેલા. કોનું પોપટ થઈ ગયું? હું કીધેલું તને ત્યાંથી રેલવે સ્ટેશન પર. તો તને રેટથી ખબર નહીં પડી? મેં રેટ એવું કીધું કે 1.25 નો છે તો તને ખબર નહીં પડી? શું કરી હવે અહીંયા આવીને તો બીજા 3 વધી ગયા. દે લેવાય. એવું બીજા 3 તારી તરફથી. પૂરેપૂરા મળી ગયો. આ ભાઈ શું કે આપણને? આ ભાઈ પોતાની દુકાનની સેલિંગ વધારે છે. પણ એમાં એવું છે ભાઈ કે પૈસા આ ફેરી મારે આપવાના છે. એટલે એ બી આપણને ના નથી કહેતી ભાઈ, પણ આ ફેરી પોતાના પૈસા એમ બધા દેમાં આવે. તાર મમ્મી એવું ના કહેતા તો તું લેતા પેલા વિચારો. મમ્મી એવું કહે છે મને લઈ લે. મમ્મી તો પૂરેપૂરા આપવાના કહે છે કે. આના માટે કેટલા વાગ્યા? 8 વાગ્યા. 8 બી હેલું ટેમ્પાની સ્ટાઇલ. આવું ટેમ્પા આવું કરે કરે ટેમ્પા. તે આવ્યો દુકાન બાજુ મેલી હતી. કઈ નહીં, હવે આ લઈ લઈએ. કેવું લાગે ભાઈ? કઈ ડિસ્કાઉન્ટ? ડિસ્કાઉન્ટમાં અમારો પ્રેમ. એવું છે? તને જો કઈ આપશો? આની જોડે પ્રેમ આપીશ. ના, પણ બીજું કઈ કવર કે પછી? રાખતા નથી. એટલે આ કેવું ભાઈ? कुछ नहीं आएगा ब्रो. इतने में इतना ही आता है. हो गई? इतने में इतना ही आता है. कहीं नहीं. ચાલો તો ફાઇનલ કરીએ મયુરભાઈ. આવ્યા હવે બીજા 3 વધારે. કઈ નહીં, મસાલા ઢોસા બી ખાવાના. હા એ તો મસાલા ઢોસા તો એ જ દિયા કે જે બધા કરવાના. હા ચાલો. ફાઇનલ દોસ્તો સરકાર આઈફોન પર આવી ગયા છે અને અમને 1.15 ની ખબર હતી, પણ અહીંયા આવીને ઓરેન્જ કલરની એક માંગ વધારે છે તો 3000 વધારે પે કરવા પડે એવું છે. તો કંઈ નહીં, લઈ લઈએ છે. તો ચાલો ઓપનિંગ કરીશું. ના લે તો ગણ લે, એ લોકો બી ગણે ને.
મશીનમાં આ લોકો એવું તો રાખવું જોઈએ કે ઓનલાઈન થોડી પ્રાઇસ કરતા થોડી 1-2 હજાર તો ઓછા કરે. નહીં હજુ આની વચ્ચે હજુ જોજે આ વસ્તુ છે ને થોડા દિવસમાં આની બી પ્રાઇસ ઘટી જાય જોજે. તો 6 મહિના રાહ જોશો તો બહુ સસ્તું થઈ જશે. એ નહીં થોડાક જ દિવસોમાં ફાઇનલી 78,000 ગૂગલ પે એન્ડ 40,000 કેશ with 1,18,000 3,000 extra for someone people got all paying extra. ઇંગ્લિશ જે આવડું તે બોલેલો છું ભાઈ. હજુ આપણું ઓપન કરવાનું બાકી છે. ફાઇનલી મતલબ કે આજે આપણું બિગ અપગ્રેડ થઈ ગયું. બિગ અપગ્રેડ. કેટલી સિરીઝ 6 સિરીઝ જરા એક્સ્ટ્રા લઈ ગયેલો છે આના પછાડી તોડું ને ફોન ને સીલ આ સીલ 1,18,000 ની છે. બરાબર ચશ્મા હતા ઘરે કાઢે નિકન કહે કોઈ કેટલો હલકો બને છે. ફાઇનલી બિગ અપગ્રેડ 11 to 17 Pro આના ખાતર લે આને એ કર ચાલુ કર. હા આ બાજુ હવે આ બાજુ જો હવે આપ આના 3,000 પાછા આપજે ભાઈ. ચાલ તો કર. ચાલુ રાખો ને. मयूरभाई फाइनली 17 प्रो ले लिया है 1,18,000 में. चला આપણે એ બી જોવાનું હતું કે ડેમેજ કરશે નહીં. ઓકે બીજી એક ડ્રીમ પૂરો થયો આજે. ગયા વર્ષે કેમેરો લઈને તારી જોડે હતા કે આપણે જોડે જ હતા ને આજે પાછા જોડે જ છે. તું કહેતો ને હા કે ગામો જ 11 પડે. ભાઈ મેં નતો કહેતો. તું કહેતો તો 11 વાળો મને ટેક કરતો ખબર ને. ચાલ કઈ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ બ્રો. ગુજરાતી 17 પ્રો લઈ લીધો છે 256 GB કોસ્મિક ઓરેન્જ. કયો જય શ્રી રામ. જય શ્રી રામ. કોસ્મિક ઓરેન્જ USA નો આપણો જય શ્રી રામ. તો ડ્રીમ અહીં કમ્પ્લીટ થાય છે. પછી બહુ બધા બાકી છે ધીમે ધીમે થશે. હજુ એક બીજી સરપ્રાઈઝ બાકી છે. મને કે દેજે બધું. એ તો મમ્મી કહી દે. હું કહું માસી શું સરપ્રાઈઝ 2026 એવું ચાલ હવે ખાના મસાલા ઓ શોપિંગ થઈ ગઈ છે ને વાગી ગયા છે 8:45 અને અમે છે વડોદરામાં. ચકલી સર્કલ કારેલી બાગ. તો શોપિંગ થઈ ગઈ છે અને હવે જઈ રહ્યા છીએ ઘરથી પેટ પૂજા કરવા. તો જોઈએ અહીંયાથી કંઈ મસાલા ઢોસા ખાવા જવાનો પ્લાન છે ને. જોઈએ હવે અહીંથી કશું ખાવા જઈશું ને પછી જઈશું ઘરે. તો મયુરભાઈ આપનો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર સાથે આવવા માટે. હજી આગળ આવવાનું જ છે હે ને માટે ચાલો એ પણ એક સરપ્રાઈઝ છે. તો ના તો આગળ હજુ જો કંઈ દેખાડવા જેવું હશે તો તમને એ પણ તમને વ્લોગમાં જોવા મળશે. નહીંતર આ વ્લોગ અહીંયા આટલો પૂરો થાય છે. તો થેન્ક યુ. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. બધું ખાધા પછી યાદ આવ્યું કે વ્લોગ તો ઉતાર્યો નહીં. કઈ નહીં હવે આજ છે ભાઈ. કઈ આવ્યા છે આપણે કઈ રાત્રિ બજાર. રાત્રિ બજાર આવ્યા
જોઈ શકો છો તમે રાતનો વ્યૂ. અમે કઈ રાત જ ખુલ્લું રહે. હા મતલબ કે એટલે રાતનો વ્યૂ જોઈ શકો છો એમ. અમે ખાધું છે મારવાડી ફૂડ કોર્નર પર. ત્યાં મંગાવી દમ બિરયાની, પછી ચણા મસાલા, પછી બીજું ડ્રાય મંચુરિયન, અને હજુ રોટલી મંગાવી ત્યાં આવી છે નથી એટલે રાહ જોઈએ છે. આ તો અચાનક ક્યારે આવ્યું કે લાવ લોક કરી લઈએ તો કરી લઈએ છે. ટ્રેન કેટલા વાગે? ટ્રેન હવે 10 વાગ્યા પછી કન્ટિન્યુ ચાલુ જ છે મતલબ કે. તો જોઈએ હવે જે ટ્રેન મળે તેમાં જતા રહેશું.